સ્વસ્થ હશો, મજામાં હશો અને તમારા ઘરે પણ બધા ફેમિલીમાં પણ હેલ્ધી અને મસ્ત હશો અને આ લેક્ચર જોતા હશો. હું પણ ખૂબ મજામાં છું. ચાલો આપણે આગળનો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. હવે અત્યાર સુધી આપણે ઓવરઓલ ચેપ્ટરમાં બધી થિયરી એ વિગતવાર લેક્ચરમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ અને હવેથી આપણે એવું નક્કી કર્યું છે કે આ એક્સરસાઇઝના જે દાખલાઓ આવે છે એ દાખલાઓ સોલ્વ કરવાના છે. રાઈટ? તો પર્ટિક્યુલરલી કેટલાક ઇમ્પોર્ટન્ટ દાખલાઓ આવશે જે આપણે સોલ્વ કરીશું. રાઈટ? અમુક જે ક્વેશ્ચન હશે કે જે થિયોરેટિકલ હશે, આગળ થઈ ગયું હશે, તો એને હું તમને એક્સપ્લેન કરી દઈશ. તો હવે સ્ટાર્ટ કરીએ છીએ આપણે એક્સરસાઇઝ સોલ્વ કરવાનું. રાઈટ? તો અત્યારે તમે બધા જ આ લેક્ચર જોતા હોય તો એક રિક્વેસ્ટ છે કે બધા સાથે સાથે નોટ અને પેન તો લઈને બેસતા જશો. રાઈટ? તો હવેથી કેલ્ક્યુલેટર પણ સાથે રાખજો. રાઈટ? એક્સરસાઇઝ સોલ્વ કરવાના છીએ, આપણે દાખલાઓ ગણવાના છીએ તો કેલ્ક્યુલેટરની પણ જરૂર પડશે, તો એ પણ સાથે રાખજો. અને ખાસ અગાઉના લેક્ચરમાં આપણે જે લેક્ચર નોટ્સ બનાવેલી છે એ પણ આપણને જરૂર પડશે, સૂત્રોની જરૂર પડશે. તો શરૂ કરીએ છીએ આપણે ફર્સ્ટ ક્વેશ્ચન થી. રાઈટ? ચલો એક્સરસાઇઝ સ્વાધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 3. કે ટાઇટલ આપી દઈએ છીએ ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ અને એનું સ્વાધ્યાય આપણે સોલ્વ કરીએ છીએ. અને સ્વાધ્યાયમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે રાઈટ એક્સરસાઇઝમાં 1. એક્સરસાઇઝમાં 1 ફર્સ્ટ ક્વેશ્ચન અત્યારે તમને સ્ક્રીન પર દેખાતો હોય અને એમાં આપણને આપેલી છે કેટલીક મેટલ. રાઈટ? આપણને 5 અલગ અલગ મેટલના નામ આપેલા છે. અલગ અલગ એલ્યુમિનિયમ છે, મેગ્નેશિયમ છે, કોપર છે અને હવે આપણને એવું કહે છે કે આ મેટલ પરથી આપણે એવું કહેવાનું છે કે એ એકબીજાને વિસ્થાપિત કરી શકવાનો ક્રમ શોધવાનો છે. રાઈટ? હવે એ મેટલના નામ લખી દઈએ. પહેલા કઈ કઈ મેટલ છે. રાઈટ? ચાલો તો આ રકમ છે, જોતા જજો. રાઈટ? તમને અગર ટેક્સ્ટ બુક ની પણ સાથે જરૂર ના પડે એટલે સ્ક્રીન પર જ તમને સાથે સાથે આ પણ દેખાશે. રાઈટ? એટલે કોઈ ટેન્શન તમારે લેવાની જરૂર છે નહીં. તો આપણને જે મેટલ આપેલી છે એ છે એલ્યુમિનિયમ, કોપર, ફેરસ. એલ્યુમિનિયમ, કોપર, ફેરસ Fe, મેગ્નેશિયમ, રાઈટ? અને લાસ્ટ છે ઝિંક. તો આ 5 મેટલ આપેલી છે અને આ 5 મેટલ માટે આપણે કેવું છે કે આ વિસ્થાપિત થવાનો ક્રમ શું. હવે ધાતુનું વિસ્થાપિત થવું એટલે શું. રાઈટ? હું તમને એમ પૂછું કે ધાતુ, આ બધી ધાતુઓ છે. હા, તમને આ તો ખબર જ છે કે આ બધી ધાતુઓ છે. ધાતુનું વિસ્થાપિત થવું એટલે શું. રાઈટ? તો આપણે સોલ્યુશનમાં લખવાના છે કે ધાતુનું વિસ્થાપિત થવું, ધાતુનું વિસ્થાપન થવું અથવા તો વિસ્થાપિત થવું. વિસ્થાપન થવું એટલે આપણે એમ કહી શકીએ કે આ બધી ધાતુઓ છે એ આ સ્વરૂપમાં હશે. એટલે કે આ બધી ધાતુઓને આપણે ધારી લઈએ કે આ m છે. રાઈટ? m + n ના સ્વરૂપમાં. કોઈ +3 છે, કોઈ +2 છે, કોઈ +1 છે. રાઈટ? તો એટલા માટે +n ના સ્વરૂપમાં હશે. એ શું કરે તો કે આ જે છે એ રિડક્શન પામે. રાઈટ? આ બધી ધાતુઓ શેમાં રૂપાંતર થવી જોઈએ તો કે રિડક્શન પામશે. અને કરવું શું જોઈએ તો કે આ +n ના સ્વરૂપમાં હોય એ +n ના સ્વરૂપમાંથી એ શેમાં વિસ્થાપિત થાય તો કે એ n ઇલેક્ટ્રોન જે છે એ ગેઇન કરીને m માં રૂપાંતર પામે. ફાઇન? રાઈટ? તો એનો મતલબ આ જે છે આપણે કહીએ છીએ મેટલનું રિડક્શન છે. કે આ ક્યારે કરી શકે કે જે ભી મેટલ છે, કોણ આ કરી શકે તો કે જે મેટલ છે એ કોઈ પાસેથી ઇલેક્ટ્રોન ખેંચી શકે તો એ શું થશે તો ઈઝીલી એ બીજી ધાતુનું વિસ્થાપન કરે. રાઈટ? બીજી ધાતુનું વિસ્થાપન કરે. એ વિસ્થાપન થાય ને બીજી ધાતુનું કરશે. ચાલો તો આપણે કહીએ છીએ કે સૌથી વધારે સરળતાથી કોની પાસેથી ઇલેક્ટ્રોન ખેંચી શકાય. રાઈટ? સૌથી સરળતાથી કોની પાસેથી ઇલેક્ટ્રોન ખેંચી શકાય તો કે ધાતુ પાસેથી ખેંચી શકાય. રાઈટ? બીજું આપણે કહીએ છીએ આપણી પાસે તો છે EMF સિરીઝ. રાઈટ? અને EMF સિરીઝમાં આપણે ચેક કરીએ તો કે સૌથી સરળતાથી કોની પાસેથી ઇલેક્ટ્રોન ખેંચી શકાય તો કે જે ધાતુઓ નીચે રહેલી છે. જેટલું નીચે હોય ને એટલું એ સરળતાથી ઓક્સિડેશન પામે. ઓક્સિડેશન પામે તો એને ઇલેક્ટ્રોન દઈ જ દેવાનો હોય. ઇલેક્ટ્રોન દેવાની જ વૃત્તિ રાખતા હોય તો એની પાસેથી સરળતાથી ખેંચી શકાય. રાઈટ? તો આપણે ધાતુઓ જે છે એ વિસ્થાપન પામવાની વૃત્તિ લખવાની છે. તો પહેલા આપણે આ બધાના જે છે ઓક્સિડેશનના લખી દઈએ જે રિડક્શન આપણને પોટેન્શિયલની વેલ્યુ આપે. રાઈટ? તો EMF સિરીઝમાં તમે ચેક કરશો તો તમને અલગ અલગ જે છે એની વેલ્યુઝ મળશે. એ વેલ્યુઝ મેં કાઢીને રાખેલી છે. કેટલી છે તો કે અલગ અલગ રિડક્શન પોટેન્શિયલની વેલ્યુઝ આપણને મળે. રિડક્શન પોટેન્શિયલ કેટલો મળે તો કે એલ્યુમિનિયમ માટે આપણને આપેલો છે એ હોય -1.66 વોલ્ટ. રાઈટ? કોપર નો હોય પ્લસ માં. રાઈટ? તો આ હશે +0.34 વોલ્ટ. રાઈટ?
Fe નો હોય અગેન માઈનસ માં -0.44 વોલ્ટ રાઈટ મેગ્નેશિયમ નો હશે -2 પોઈન્ટ સમથિંગ હશે -2.36 યસ એક્ઝેક્ટલી રાઈટ -2.36 વોલ્ટ અને લાસ્ટ માં આપણે કહી દઈએ ઝિંક નો બી જે છે એ કેટલો હશે 0.76 વોલ્ટ -0.76 વોલ્ટ હવે આમ તો ટૂંકમાં આ દાખલો કહીએ ને તો દાખલો છે જ નહીં રાઈટ આ જે છે ને ક્રમમાં ગોઠવવાનું એનો મતલબ સિમ્પલ આપણે આના ક્રમમાં ગોઠવી દઈએ ને તો પણ ચાલશે કઈ રીતે તો કે કોણ સરળતાથી વિસ્થાપન પામે તો સરળતાથી વિસ્થાપન પામે કે જેનું રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ ઓછામાં ઓછી શા માટે કેમ કે રિડક્શન પોટેન્શિયલ ઓછો હશે તો જ એનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય અને રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય સૌથી ઓછું કોનું છે તો કે મેગ્નેશિયમ એટલે મેગ્નેશિયમ જે છે એ સૌથી સરળતાથી વિસ્થાપન પામે રાઈટ પછી કોણ પામશે તો કે એલ્યુમિનિયમ પછી કોણ પામશે તો કે ઝિંક રાઈટ આ ત્રણ જુઓ માઈનસમાં હજી આ એક માઈનસમાં છે Fe રાઈટ અને લાસ્ટ કોણ હશે કોપર ઇટ મીન્સ સૌથી સરળતાથી આ વિસ્થાપન પામે રાઈટ પછી આ તો આ ઓર્ડર થશે કોનો ઓર્ડર થશે તો આ જે છે વિસ્થાપન પામવાનો ક્રમ થશે રાઈટ આ જે છે વિસ્થાપન પામવાનો ક્રમ થવો જોઈએ તો આ થયો ક્વેશ્ચન નંબર 1 તો જેમાં આપણને આ બધા જે શરૂઆતના ક્વેશ્ચન છે ને એ EMF સિરીઝ પરથી છે એટલે આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે સૌથી અગત્યનું જ્યારે EMF સિરીઝ આપણે ભણેલા હોય ત્યારે મેં તમને શીખવાડેલું હોય કે કોનું ઓક્સિડેશન થાય કોણ ઓક્સિડેશન કરતા બને કોનું રિડક્શન થાય કોણ રિડક્શન કરતા બને કોણ એનોડ બને કેથોડ બને આ બધું આપણે શીખેલા છીએ તો એ ત્યાંથી આવશે અગત્યનું છે જો તમને યાદ હશે ને તો ઈઝીલી કરી શકશો રાઈટ ચાલો તો નોટ ડાઉન કરી લેશો કે ક્વેશ્ચન નંબર 1 થયો પૂરો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ કે તો આપણને નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે સેમ આના જેવો છે તો ક્વેશ્ચન અત્યારે તમને સ્ક્રીન પર દેખાતો હોય ક્વેશ્ચન નંબર 2 રાઈટ સ્વાધ્યાયમાં ક્વેશ્ચન નંબર 2 ક્વેશ્ચન નંબર 2 માં આપણને એવું કીધું છે કે વિદ્યુત પોટેન્શિયલના મૂલ્યો આપી દીધા છે ઓલરેડી અને એના માટે 5 વિદ્યુત પોટેન્શિયલના મૂલ્યો આપણને આપેલા છે Hg માટે છે મેગ્નેશિયમ માટે છે ક્રોમિયમ માટે છે અને પોટેશિયમ અને સિલ્વર માટે છે અને એના પરથી આપણે એવું કહેવાનું છે કે આમાં સૌથી રિડક્શન કરતાની પ્રબળતાનો ચડતો ક્રમ રાઈટ આવ્યો ક્વેશ્ચન આવો તો રિડક્શન કરતાનો પ્રબળતાનો ક્રમ તમે જાતે જો EMF સિરીઝ વાળો લેક્ચર જોયો ને તો તમે ઈઝીલી કાઢી શકો તો પહેલા આપણે વેલ્યુઝ લખી દઈએ અને એને ગોઠવી દઈએ એટલે ઓટોમેટિકલી ક્રમ આવી જશે રાઈટ તો જો તમને વેલ્યુઝ તો રકમમાં દેખાય જ છે રાઈટ તો એ વેલ્યુઝ હું ફરીથી લખતો નથી રાઈટ એ વેલ્યુઝ જે છે પોટેશિયમ માટે છે અને જુઓ બધી જ પ્લસ માંથી K પ્લસ માંથી K રાઈટ Ag પ્લસ માંથી Ag Mg પ્લસ 2 માંથી Mg તો એનો મતલબ આ બધી કઈ વેલ્યુ છે રાઈટ બધી રિડક્શન ની વેલ્યુ છે પ્લસ માંથી 0 જાય છે તો રિડક્શન છે એટલે બધી રિડક્શન પોટેન્શિયલ ની જ વેલ્યુ આપેલી છે હવે રિડક્શન પોટેન્શિયલ ની વેલ્યુમાં રિડક્શન કરતાની પ્રબળતાનો ક્રમ કઈ રીતે હોય તો સિમ્પલ આપણે એવું જોયું હતું કે જે સરળતાથી ઓક્સિડેશન પામે એ બીજાનું શું કરે રિડક્શન કરે એ પોતે બને રિડક્શન કરતા રાઈટ એનો મતલબ કે રિડક્શન કરતા એટલે બીજાનું રિડક્શન કરવો જોઈએ હવે જે પોતે ઓક્સિડેશન પામશે બીજાનું રિડક્શન કરશે અને રિડક્શન કોણ કરે અથવા તો રિડક્શન કરતા કોણ હોય તો કે જે EMF સિરીઝમાં નીચેની તરફ હોય ને બધા રિડક્શન કરતા અને આપણે એવું લખ્યું હતું કે EMF સિરીઝમાં નીચેની તરફ જઈએ તો ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધે અને રિડક્શન કરતાનો ગુણધર્મ વધે એટલે નીચેની તરફ જઈએ ને તો એ સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ હોય બધા રાઈટ કોકનું રિડક્શન કરી શકે એટલા સ્ટ્રોંગ હોય તો નીચેની તરફ જવું જોઈએ એનો મતલબ જેનો સૌથી ઓછો આ જે પોટેન્શિયલની વેલ્યુ છે સૌથી ઓછી હશે નીચે તરફ જઈએ તો ઓછું જ થાય છે રાઈટ નીચે ધાતુઓ છે સૌથી ઓછું હશે એ શું થશે પ્રબળ રિડક્શન કરતા ચાલો 5 આપેલા છે 5 માંથી ચેક કરો સૌથી ઓછું કોનું છે રાઈટ બે સૌથી ઓછા દેખાય છે નેગેટિવમાં આમ તો 3 જ છે એક તો છે પોટેશિયમ એક છે મેગ્નેશિયમ અને એક છે ક્રોમિયમ એમાં પણ પોટેશિયમ અને મેગ્નેશિયમ ની છે -2.93 અને -2.37 સૌથી ઓછું કયું થશે -2.93 એનો મતલબ સૌથી પહેલું કોણ આવશે તો આપણે લખીએ છીએ સોલ્યુશન સેકન્ડ ક્વેશ્ચન નું એકદમ ઈઝી છે રાઈટ ચાલો તો એમાં પહેલા જ આવશે કોણ તો કે પહેલા જ આવશે પોટેશિયમ તો આપણે કહીએ છીએ રિડક્શન કરતાની પ્રબળતાનો ક્રમ
રાઈટ સૌથી વધારે કોને આવશે રિડક્શન કરતાની પ્રબળતા તો કે પહેલું જ આવશે પોટેશિયમ કેમ કે એનો જે છે રિડક્શન નો મૂલ્ય સૌથી ઓછું છે એટલે પહેલા આવશે પોટેશિયમ પછી આપણે કહીએ છીએ કઈ ધાતુ આવશે તો કે મેગ્નેશિયમ એના પછી છે મેગ્નેશિયમ રાઈટ પછી સૌથી ઓછું કોનું છે તો નેગેટિવ માં સૌથી ઓછું એના પછી આવે ક્રોમિયમ જો ક્રોમિયમ છે કે અને એના પછી કોણ આવશે તો એના પછી બે પોઝિટિવ વેલ્યુ છે એકમાં 0.80 છે અને એકમાં 0.79 છે તો પહેલા આપણે કહીશું 0.80 અને છેલ્લે આપણે કહીશું સિલ્વર રાઈટ તો આ રિડક્શન કરતાની પ્રબળતાનો ક્રમ છે તો સૌથી પ્રબળ રિડક્શન કરતા કયું થાય તો કે આપણે કહીશું સૌથી પ્રબળ રિડક્શન કરતા જે છે એ થશે પોટેશિયમ અને સૌથી નિર્બળ જે છે એ થશે સિલ્વર રાઈટ તો આ થયો ઓર્ડર જે આપણે જોયો કોના માટે છે તો આ આપણને આપેલો છે ક્રોમિયમ ધાતુઓની રિડક્શન કરતાનો રાઈટ સેકન્ડ ક્વેશ્ચન પણ પૂરો થયો એકદમ ઈઝી ક્વેશ્ચન છે જો તમને EMF સિરીઝમાં પેલું યાદ હોય ને કોણ રિડક્શન કરતાની પ્રબળતા કેમ વધે કઈ રીતે ઘટે તો ઈઝીલી તમે આ ક્વેશ્ચન કરી શકશો ફાઇન ચાલો આગળ વધીએ હવે જે ત્રીજો ક્વેશ્ચન છે ને એ ત્રીજો ક્વેશ્ચનમાં આપણને ગેલ્વેનિક કોષ આપેલો છે અને એ ગેલ્વેનિક કોષ અને તમને એ રિએક્શન અંદર જે આપેલી છે ને સ્ક્રીન પર દેખાતી હોય ક્વેશ્ચનમાં કે એ રિએક્શનમાં જુઓ રાઈટ આપણને ખબર છે કે આપણે જે વિદ્યુત રાસાયણિક કોષ ભણ્યા હતા ને તો એ કોપર અને ઝિંક વચ્ચે હતો કે નહીં હા હવે આપણને જે આપેલો છે એ કોના વચ્ચે છે તો કે હવે આપણને આપેલો છે ઝિંક અને સિલ્વર વચ્ચે દેખાય છે રિએક્શન એક છે ઝિંક એક છે સિલ્વર તો Zn અને Ag+ આપેલું છે એનો મતલબ આ જે રિએક્શન છે એમાં એનોડ અને કેથોડ આના પરથી આપણે કહી શકીએ કોણ થશે રાઈટ ઈઝીલી કહી શકીએ કોનું ઓક્સિડેશન થાય છે તો ઝિંક માંથી ઝિંક +2 થાય છે તો ઝિંક થયો એનોડ સિલ્વર નું રિડક્શન થાય તો સિલ્વર થયો કેથોડ તો લખી શકો એનોડ અને કેથોડ ની રિએક્શન તો જો એમાં આપણને કીધું છે કે કયો વિદ્યુત ધ્રુવ ઋણ ભારિત હશે ચાલો આના માટે તો તમને હવે તો રહી જ જવું જોઈએ યાદ કે વિદ્યુત રાસાયણિક કોષમાં આપણે કીવર્ડ યાદ રાખેલો હતો કયો હતો કીવર્ડ રાઈટ હવે બધાને યાદ છે એટલે ચેટ સેક્શનમાં વાંધો નહીં લખો ના લખો પણ બધાને યાદ હોવો જ જોઈએ કે વિદ્યુત રાસાયણિક કોષ માટે આપણે કીવર્ડ લખેલો હતો LOAN લોન રાઈટ તો એનો મતલબ કયો થશે તો કે એનોડ હોય એ નેગેટિવ થશે તો વિદ્યુત ભારિત કોણ છે તો ઝિંક છે એનોડ છે તો એ થશે નેગેટિવ રાઈટ જો આખો સોલ્વ નથી કરતા કેમ કે આ ઓલરેડી આખે ને આખો વિદ્યુત રાસાયણિક કોષ આપણે થિયરીમાં ભણી ચૂક્યા છીએ ખાલી હું તમને હિન્ટ આપી દઉં તમે જાતે સોલ્વ કરી શકશો ફાઇન ચાલો પછી તમને કીધું છે કે વહન કરતા વાહકો કોણ છે અને વૈયક્તિક પ્રક્રિયા વિદ્યુત ધ્રુવ પરની વૈયક્તિક પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા લખવાની છે જાતે લખી શકશો એનોડ અને કેથોડ ની હવે વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ ચેપ્ટરમાં રહેલા કેટલાક ક્વેશ્ચનમાંથી સૌથી અગત્યનો ક્વેશ્ચન અને એ છે ક્વેશ્ચન નંબર 4 સૌથી પણ એમાં પૂછેલી ત્રણ વસ્તુ છે ક્વેશ્ચન એક જ છે જુઓ વાંચો ક્વેશ્ચન રાઈટ પહેલા આપણને બે પ્રક્રિયા આપેલી છે અહીંયા પ્રક્રિયા આપી દીધી છે અને પ્રક્રિયા પરથી આપણને કેવું ત્રણ વસ્તુ શોધવાની કીધી છે પહેલી વસ્તુ જે શોધવાની છે એ આપણને કયું કીધું છે તો કે E0 છે આ પ્રક્રિયા માટેનો પ્રમાણિત વિદ્યુત કોષ પોટેન્શિયલ છે એ શોધવાનો છે બીજું આપણે ડેલ્ટા G શોધવાનું છે ગિબ્સ ઊર્જા ફેરફાર અને ત્રીજું સૌથી અગત્યનું અને એ એટલે એનો સંતુલન અચળાંક રાઈટ જો હવે જ્યારે જેઈ નીટ નો મેં સ્પેશિયલ લેક્ચર લીધો હતો ત્યારે મેં તમને કીધું હતું કે નર્સ્ટ સમીકરણ જે છે એના ઉપયોગોમાં આપણે સંતુલન અચળાંક શોધવાનું શીખેલા હોય રાઈટ સંતુલન અચળાંક કેમ શોધવું અને એનો ઉપયોગ હવે આપણે અહીંયા કરવાના છે અને એના ઇક્વેશન મેં તમને લખાઈ દીધા છે ઇક્વેશન વાળા લેક્ચરમાં રાઈટ ચાલો તો શરૂ કરીએ છીએ ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે શરૂ કરતા પહેલા રકમ તમે વ્યવસ્થિત વાંચી લો અને એના પરથી આપણે ત્રણ વસ્તુ છે એકદમ સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત શોધવાના છીએ તો પહેલા હું લખી દઉં પ્રક્રિયા રાઈટ બે ક્વેશ્ચન આપેલા છે એક હું કરીશ એક તમારે હોમવર્કમાં કરવાનો છે રાઈટ એક હું સોલ્વ કરાવું છું ચાલો પહેલો ક્વેશ્ચન જે છે ક્રોમિયમ અને કેડમિયમ વાળો એ હું અહીંયા લખું છું કે ક્રોમિયમ આપણને આપેલું છે ક્વેશ્ચન નંબર 4 રાઈટ તો શું શોધવાનું છે આપણને ધ્યાનમાં છે આપણે રિએક્શન લખીએ રિએક્શન આપણને આપેલી છે કે ક્રોમિયમ પ્લસ કેડમિયમ પ્લસ 2 ઇટ gives ક્રોમિયમ પ્લસ 3 પ્લસ કેડમિયમ એટલે કે આપણને આપેલું છે કે આપણી પાસે છે ક્રોમિયમ પ્લસ કેડમિયમ પ્લસ 2 અને એ શું કન્વર્ટ થાય છે તો કે એ કન્વર્ટ થાય છે ક્રોમિયમ પ્લસ 3 પ્લસ કેડમિયમ રાઈટ ચાલો
તો આને બેલેન્સ કરીશું આપણે, વીજભાર બેલેન્સ નથી તો બેલેન્સ કરવા આપણે શું કરીશું તો કે આને મલ્ટીપ્લાય કરીશું આપણે 2 વડે અને આને મલ્ટીપ્લાય કરીશું 3 વડે, રાઈટ? ચાલો, તો આ આપણને જે રિએક્શન છે, હવે રિએક્શન પરથી શોધવાનું તો આપણને શું શોધવાનું છે? ત્રણ હું તમને કહી દઉં કે પહેલું તો આપણે શોધવાનું છે E0 સેલ, રાઈટ? E0 સેલ. બીજું આપણે શોધવાનું છે ડેલ્ટા G0 અને ત્રીજું આપણે શોધવાનું છે K. K મીન્સ એનો જે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ છે એ સંતુલન અચળાંક આપણે શોધવાનો છે. આ ત્રણ વસ્તુ શોધવાની છે. હવે પહેલી શરૂઆત કરીએ છીએ E0 સેલ થી. ચાલો, E0 સેલ નું સૂત્ર શું થાય? યાદ કરો E0 સેલ નું સૂત્ર, રાઈટ? ગયા લેક્ચરમાં આપણે સૂત્રવાળામાં E0 સેલ નું પહેલું જ સૂત્ર લખેલું હોય કે E0 સેલ શું હતું તો કે E0 સેલ હતું E0 રિડક્શન ઓફ કેથોડ માઈનસ રિડક્શન ઓફ એનોડ. ઇન શોર્ટ, જો કેથોડ અને એનોડ ખબર પડી જાય તો E0 સેલ મળી જાય. કેથોડ અને એનોડ કઈ રીતે ખબર પડે? સિમ્પલ, રિએક્શન પરથી કઈ રીતે ખબર પડે તો કે જ્યાં રિડક્શન થતું હોય એ શું હોય? રિડક્શન થતું હોય એ હોય કેથોડ અને ઓક્સિડેશન થતું હોય એ હોય એનોડ. સિમ્પલ. તો ફાઇન્ડ કરો, ચાલો ફટાફટ, તમારી પાસે બોર્ડ પર ઇક્વેશન છે, ફાઇન્ડ કરો કોણ ઓક્સિડેશન પામે છે અને કોણ રિડક્શન પામે છે. ફટાફટ ચેટ સેક્શનમાં જવાબ જોઈએ, કોણ ઓક્સિડેશન પામે છે અને કોણ રિડક્શન પામે છે, રાઈટ? આપણને ક્વેશ્ચન 1 માં પહેલું જે આપેલું છે, રાઈટ, એમાં બે છે આપણી પાસે. ચાલો, કોણ ઓક્સિડેશન પામે છે અને કોણ રિડક્શન પામે છે ચેટ સેક્શનમાં લખો કે ક્રોમિયમ છે અને કેડમિયમ છે, આ બંનેમાંથી કોણ ઓક્સિડેશન અને કોણ રિડક્શન, રાઈટ? બધાને તે આઈડિયા આવવો જોઈએ. ઈઝી છે એકદમ, રાઈટ? ઘણા બધાને આન્સરમાં પણ આવી ગયું છે. ચાલો, ઈઝી છે કે ક્રોમિયમ 0 માંથી +3 થાય છે તો આ શું થતું હોવું જોઈએ તો કે આ થાય છે ઓક્સિડેશન. દેખાય છે આ, રાઈટ? આ શું પામ્યું? આ થયું ઓક્સિડેશન, રાઈટ? બીજું કેડમિયમ +2 માંથી શું થાય છે? કેડમિયમ 0, તો આ શું થશે તો કે આ આપણે કહી દઈએ રિડક્શન. તો આ છે રિડક્શન, રાઈટ? કેડમિયમ શું પામે છે તો કે કેડમિયમ આપણે કહી દઈએ રિડક્શન. આ થયું રિડક્શન. કે ચાલો, ખબર પડી ગઈ. એનો મતલબ ઓક્સિડેશન થતું હોય તો એને શું કહીએ આપણે? જ્યાં ઓક્સિડેશન થતું હોય એને શું કહેવાય? એનોડ. ચાલો, તો આ શું થયો તો આ થઈ ગયો એનોડ, રાઈટ? જો આનો આપણને મળી જાય, શું મળી જાય? E0 રિડક્શન. તો આનો રિડક્શન શું થાય તો કે E0 Cr+3 માંથી Cr. જો આ મળી જાય અને બીજું આપણે કહીએ કે અહીંયા આ જે છે એ શું છે તો કે આ છે કેથોડ. તો કેથોડ જે છે એના ઉપર શું થશે? એનો પણ રિડક્શન પોટેન્શિયલ જોઈએ, રાઈટ? કેમ કે ઇક્વેશન એવું કહે છે કે આપણને બંનેના રિડક્શન પોટેન્શિયલ જોઈએ. કઈ રીતે લખાય તો કે રિડક્શન +2 માંથી 0 થવું એને કહેવાય રિડક્શન. તો આ રહ્યું Cd+2, એમાંથી કન્વર્ટ થાય Cd માં. જો આ બંને વેલ્યુ આપણને ખબર હોય તો E0 સેલ મળે. કઈ રીતે મળે તો હું અહીંયા લખી દઉં, રાઈટ? કે જે પહેલું આપણે મેળવવાનું છે એ કઈ રીતે મળે? E0 cell is equal to, equation શું છે? E0 reduction of cathode, right, minus E0 reduction of anode, right? reduction potential ની વેલ્યુ જોઈએ છે. જો હવે અત્યારે તમને મેં પહેલા પણ કીધું હતું કે આખે નાખું છે ને તમે EMF સિરીઝ નું જે ટેબલ છે એ નહીં ગોખો તો ચાલશે, રાઈટ? અહીંયા આપણને જો સ્વાધ્યાયમાં ઘણા બધા ક્વેશ્ચન એવા છે કે જ્યાં આપણને વેલ્યુઝ નથી આપેલી, રાઈટ? પણ કઈ વાંધો નહીં, ત્યાં સાઈડમાં છે ને એ વેલ્યુઝ લખી રાખો, રાઈટ? એ ગોખવાની જરૂર નથી કે આની વેલ્યુ એક્ઝેક્ટ આટલી થાય છે. અમુક જે નોન વેલ્યુઝ જે છે ને, કોપર છે, સિલ્વર છે, રાઈટ, ઝિંક છે, Fe છે, આ બધી નોન વેલ્યુઝ છે એ આપણે ક્યારેક વારંવાર યુઝ કરીશું તો યાદ રહી જશે, રાઈટ? ગોખવાની જરૂર નથી. તો આ બંને જે વેલ્યુઝ છે એ બંને વેલ્યુઝ મેં કાઢીને રાખી છે. એ કેટલી છે તો કે જે કેડમિયમની જે વેલ્યુ છે એ છે -0.40, રાઈટ? કેડમિયમની વેલ્યુ કેટલી છે તો એ લખી દઈએ -0.40 વોલ્ટ, રાઈટ? તમે પણ કાઢી શકો, ચેક કરો EMF સિરીઝમાં એટલે તમને વેલ્યુ મળશે. સેમ ક્રોમિયમની જે વેલ્યુ છે રિડક્શન પોટેન્શિયલની એ વેલ્યુ છે -0.74, રાઈટ? આ બંને વેલ્યુ તમે ચેક કરી શકો શેમાં તો કે EMF સિરીઝમાં. હવે મળી જાય, રાઈટ? ચાલો, કેથોડ પર કોણ છે તો કે આપણે કહીએ કેથોડ પર છે આપણી પાસે -0.40 વાળું કેડમિયમ. એનોડ પર કોણ છે તો કે એનોડ પર છે -0.74 વાળું ક્રોમિયમ. તો આ બંને વચ્ચે ચાલો ઇક્વેશન સોલ્વ કરો કે 74
-0.40 તો આ આવશે 0.34 રાઈટ આ આવશે 0.34 વોલ્ટ આ થઈ વેલ્યુ E0 સેલ રાઈટ ફાઇન ચાલો આવડશે આ રીતે કરતા તો આ રીતે આપણે શોધ્યું શું તો કે E0 સેલ હવે E0 સેલ પરથી આપણે શોધીશું ડેલ્ટા G ચાલો હવે તમારે મને કહેવાનું છે કે એવું કોઈ સમીકરણ તમને ખબર છે કે જેની અંદર ડેલ્ટા G આવતું હોય અને E0 સેલ પણ આવતું હોય એવું કોઈ પણ સમીકરણ યાદ કરો કે જેમાં ડેલ્ટા G અને E0 સેલ આ બંને આવવું જોઈએ રાઈટ ફટાફટ યાદ કરો કે ડેલ્ટા G અને E0 સેલ બંને આવતું હોય એવું કોઈ સમીકરણ રાઈટ સેકન્ડ આપણે કહીએ છીએ ગિબ્સ મુક્ત ઊર્જા ફેરફાર કઈ રીતે શોધવો એના માટે ચાલો કોઈ ઇક્વેશન એવું કે જેમાં બંને આવતા હોય ડેલ્ટા G0 અને E0 સેલ બંને રાઈટ બંને 0 0 માં છે પ્રમાણિત જ છે બંને આવતું હોય એવું એક ઇક્વેશન આપણે ભણી ગયા છે યસ એક્ઝેક્ટલી રાઈટ ઘણા બધાને ધ્યાનમાં આવવું જોઈએ આવતું હશે રાઈટ એ ઇક્વેશન છે એ આપણે લખીએ છીએ કે આ ઇક્વેશન આપણે ભણી ગયા છીએ કે ડેલ્ટા G0 is equal to minus NF E0 સેલ ભણી ગયા છો રાઈટ આ ઇક્વેશન આ આપણે ભણી જ ગયા હો minus NF E0 સેલ રાઈટ N શું છે F શું છે E0 સેલ શું છે E0 સેલ તો આ માટે મેળવી લીધો રાઈટ E0 સેલ મળી ગયો છે ચાલો F એટલે 96500 રાઈટ ફેરાડે 96500 હવે ખૂબ અગત્યનું અને તમારે મને કહેવાનું છે કે N કઈ રીતે મળે વારંવાર આપણે આ શીખેલા છીએ કે N કઈ રીતે મેળવવું રાઈટ ચાલો જેને પણ યાદ આવે ફટાફટ લખો કે N કઈ રીતે મળે આમાં અથવા તો કેટલું મળે રાઈટ આ પ્રક્રિયા માટે N કેટલું હોય જેને પણ ધ્યાનમાં નથી આવતું જેને આવડે છે એ ફટાફટ લખો કે N કેટલું મળે 1 2 3 4 5 6 કેટલું મળે છે રાઈટ અને જેને ધ્યાનમાં નથી આવતું એ વિચારો કે આ ક્યારે શીખેલા હતા મેં તમને નોંધ સમીકરણમાં એવું કીધું હતું કે n એટલે એક્સચેન્જ પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા રાઈટ એક્સચેન્જ પામતા કુલ ઇલેક્ટ્રોન ગણવાના હવે એના માટે આપણે ત્યારે એવું જોતા હતા પહેલા એનોડની રિએક્શન લખતા પછી કેથોડની રિએક્શન લખતા અને પછી બંનેને ડિરાઈવ કરી અને ચેક કરતા કે બંનેમાંથી ટોટલ ઇલેક્ટ્રોન આમથી તેમ કેટલા થાય છે રાઈટ બંનેને બેલેન્સ કરી અને જો તમે એ કરશો રાઈટ તો ઘણા બધાને ધ્યાનમાં આવી ગયું છે કેટલું આવવું જોઈએ હા સાચી વાત છે ઘણા બધાએ કીધું કે 6 આવવું જોઈએ કઈ રીતે તો કે આ રિએક્શન લખો તમે ક્રોમિયમમાંથી ક્રોમિયમ +3 એટલે 3 ઇલેક્ટ્રોન રિલીઝ થશે રાઈટ કેડમિયમ +2 માંથી 2 એટલે 2 ઇલેક્ટ્રોન ગેઇન થશે મેળવશે રાઈટ બંનેને બેલેન્સ કરવા પડે તો લસા લઈશું લસા આવશે 6 એનો મતલબ કે 6 ઇલેક્ટ્રોન આમથી તેમ એક્સચેન્જ થાય તો n ની વેલ્યુ આવશે 6 ખબર પડી રાઈટ જો ના ધ્યાનમાં આવતું હોય તો એનો કેથોડ અલગ લખીને તમે તારવી શકો છો ચાલો થશે કરું આગળ ઓકે તો આપણે કહીએ છીએ તો અહીંયા થશે આ માઈનસ આ 6 f f કેટલું થશે 96500 રાઈટ E0 છે E0 કેટલું આવ્યું છે 0.34 રાઈટ ચાલો તમારી પાસે કેલ્ક્યુલેટર છે ફટાફટ આ વેલ્યુ કાઢો કેટલી આવે છે રાઈટ ફટાફટ આ વેલ્યુ કેટલી આવે છે ચેક કરો કે આ વેલ્યુ જે છે એ તમને મળવી જોઈએ 196800 રાઈટ ચેક કરો તમે કેલ્ક્યુલેટરમાં ચેક કરી લો રાઈટ હું ડાયરેક્ટ આન્સર અહીંયા છે આપેલું હું લખું છું કે સોલ્વ કરીને આ છે -196,860 રાઈટ અને ડેલ્ટા G0 છે એને આપણે શેમાં મેઝર કરતા હોય તો કે જૂલ પર મોલ માં મેઝર કરતા હોય તો આ થશે જૂલ પર મોલ રાઈટ તમે કેલ્ક્યુલેશન કરી લેજો કે આ કેટલું આવે છે રાઈટ અને કિલો જૂલ માં ફેરવીએ તો કેટલું થાય તો કે કિલો જૂલ માં ફેરવી દઈએ તો આ થશે 196.860 કિલો જૂલ પર મોલ કે તો આટલી જે છે ડેલ્ટા G ગિબ્સ ફ્રી એનર્જી આમાં હોય કે હજી એક વસ્તુ શોધવાની બાકી છે અને એ છે સંતુલન અચળાંક ફાઇન ચાલો આ પહેલા આપણે E0 સેલ મેળવ્યું પછી ડેલ્ટા G0 મેળવ્યું અને છેલ્લું એક ઇક્વેશન યુઝ કરીને આપણે K મેળવવાના છીએ અને એ છે સંતુલન અચળાંક રાઈટ કેટલું મળશે લખી લીધું આ ફાઇન નોટ ડાઉન કરી લો કે જે છેલ્લું જે છે કે કઈ રીતે મળે ચાલો હવે એવું કોઈ સૂત્ર બોલો એવું કોઈ સૂત્ર યાદ કરો કે એમાં ડેલ્ટા G આવતું હોય અને K આવતું રાઈટ અથવા તો આ ત્રણ માંથી કોઈ પણ બે જે છે K સાથેનું કોઈ પણ બે આવતું હોય એવું કે સંતુલન અચળાંક K પણ આવવો જોઈએ અને ડેલ્ટા G અથવા તો E0 સેલ આવવું જોઈએ એવું કોઈ ઇક્વેશન ખરું આપણા ધ્યાનમાં હા એ ઇક્વેશન છે રાઈટ ધ્યાનમાં આવવું જોઈએ તમને અને એ ઇક્વેશન એટલે લાસ્ટ આપણે લખીએ છીએ કે K ની વેલ્યુ
રાઈટ લાસ્ટ છે સંતુલન અચળાંક ફાઇન તો છેલ્લું જે છે કે કઈ રીતે મેળવી શકાય તો આ ઇક્વેશન આપણે જોયેલું હોય કે ડેલ્ટા G0 is equal to minus NF ln Kc right ln Kc or the K right આ હતું ln Kc આ ઇક્વેશન આપણે લખેલું હોય આ ઇક્વેશન આપણે જોયું હતું યાદ છે હા તો હવે આપણી પાસે ડેલ્ટા G0 મળી ગયું છે n આપણને ખબર છે f એટલે ફેરાડે ખબર છે ln ને આપણે log માં ફેરવવું હોય તો શું કરવું પડે ચાલો બોલો રાઈટ ln છે log માં ફેરવવું હોય તો obviously 2.303 મલ્ટીપ્લાય થશે તો આ રહ્યું ડેલ્ટા G0 minus nf log ની જગ્યાએ આપણે કરવું છે 2.303 log k ખબર પડી રાઈટ ln માંથી log માં જાય તો 2.303 આવે આ બધાને ખબર હોવી જોઈએ ચાલો સોલ્વ કરીએ છીએ રાઈટ મારે ખાલી log k જોઈએ છે તો log k ને બનાવીશું કરતા બાકી બધું જવા દઈએ સામેની સાઈડ તો આ રહ્યું log k is equal to આ છે ડેલ્ટા g રાઈટ 0 divided by રાઈટ આ માઈનસ પણ આ સાઈડ આવી જશે માઈનસ રાઈટ આ માઈનસ આ સાઈડ આવી ગયું છેદમાં આવશે nf 2.303 રાઈટ ચાલો તમારી પાસે કેલ્ક્યુલેટર છે ડેલ્ટા g ની વેલ્યુ છે કેટલી તારવેલી હતી આપણે તો ડેલ્ટા g ની વેલ્યુ આપણી પાસે હતી 196.86 કિલોજૂલ રાઈટ પણ આ હતી માઈનસ યાદ કરો આ ડેલ્ટા G0 ની વેલ્યુ માઈનસ માં હતી તો આ માઈનસ અને માઈનસ કેન્સલ આઉટ થઈ જશે રાઈટ તો અહીંયા બચશે 196.86 10⁻³ કિલોજૂલ હતું મેં જૂલમાં ફેરવ્યું તો 10⁻³ આવે n બરાબર હતું 6 f બરાબર હતું 96500 અને આ હતું 2.303 ફાઇન ચાલો કેટલું આવવું જોઈએ તો તમે જો આ મેઝર કરશો તો તમને આઈડિયા આવશે કે આ વેલ્યુ જે છે કેટલી આવશે તો આ વેલ્યુ આપણા માટે આવશે એન્ટી આનો જે log k ની વેલ્યુ છે log k આવશે 34.501 રાઈટ log k ની વેલ્યુ કેટલી આવશે તો કે આવશે 34.510 સમથિંગ આવે છે રાઈટ એક્ઝેક્ટ વેલ્યુ છે 34.5014 રાઈટ તમે અહીંયાથી વેલ્યુ ડાયરેક્ટ નહીં લખતા મેં કેલ્ક્યુલેશન કરેલી હોય અને મેં એની વેલ્યુ લખેલી છે રાઈટ તમે તમારી જાતે કેલ્ક્યુલેશન કરો અને આ વેલ્યુ કાઢો કે કેલ્ક્યુલેટર છે તમારી પાસે રાઈટ આ તો log k ની વેલ્યુ છે ચાલો એન્ટી log કરીશું રાઈટ એન્ટી log કરીશું તો શું આવશે તો k is equal to anti log of 34.5014 રાઈટ ક્યારે આટલી મોટી સંખ્યાનો મળે નહીં એન્ટી log હંમેશા કોનો મળે પોઈન્ટ પછીની સંખ્યાનો મળે પોઈન્ટ આગળની સંખ્યા ક્યાં જાય ઘાતમાં જાય રાઈટ આ ભૂલી નહીં જતા બધું ઓકે તો કોનો log આપણે એન્ટી log મેળવીશું તો એન્ટી log આપણે ખાલી મેળવીશું 0.5014 નો રાઈટ તો આનો એન્ટી log શોધો ઇન્ટુ 10⁻34 રાઈટ તો આ આપણે જે છે એ શું શોધી લીધો આ આપણે શોધી લીધો સંતુલન અચળાંક k આનો જે એન્ટી log શોધશો 0.5014 નો તો એન્ટી log તમને આવશે નિયરલી 3.172 રાઈટ જાતે શોધો તમે એન્ટી log કે તો આ એન્ટી log કેટલો આવવો જોઈએ તો એન્ટી log આવશે 3.172 into 10⁻34 રાઈટ આવ્યું કે ફાઇન તો ચાલો ક્વેશ્ચન નંબર 4 માં આવા બે ક્વેશ્ચન આપેલા છે રાઈટ એમાંથી એક ક્વેશ્ચન મેં તમારા માટે સોલ્વ કરી દીધો બીજો ક્વેશ્ચન તમારે હોમવર્ક માં કરવાનો છે સેમ આ જ મેથડ થી કોઈ ચેન્જ નહીં ખાલી આંકડાઓ બદલાશે રાઈટ સેમ આ જ મેથડ થી એમાં પણ તમારે પહેલા આઈડેન્ટિફાઈ કરવાનું રિએક્શન માં એનોડ કોણ છે કેથોડ કોણ છે કોનું ઓક્સિડેશન કોનું રિડક્શન પછી EMF સિરીઝ માંથી ચેક કરવાનું કે એનો EMF કેટલો છે પછી E0 સેલ શોધવાનું પછી G શોધવાનું પછી K શોધવાનું ફાઇન આવડશે આ રીતે કરતા તો આ થયો ક્વેશ્ચન નંબર 4 કમ્પ્લીટ રાઈટ ચલો એક તમારે હોમવર્ક માં કરવાનું છે કે ફિફ્થ ક્વેશ્ચન કહીએ છીએ ખૂબ જ અગત્યનો ચાલો એમાં પણ ચાર આપેલા છે આપણને એવું કીધું છે કે બધા માટે આપણે શું લખવાનું છે નોન સમીકરણ લખવાનું છે રાઈટ તમને આખે આખો ક્વેશ્ચન દેખાતો હોય એમાંથી ચાર જે છે ચારે ચાર આપણે નથી સોલ્વ કરવાના કેટલા કરીશું તો આપણને હોમવર્ક આપતા તો આવડે જ છે રાઈટ તો એમાંથી કોઈ પણ બે નહીં એક જ સોલ્વ કરી રાઈટ બાકીના ત્રણ તમે હોમવર્ક માં કરશો આમ તો બે કરી દઈએ થોડાક ડિફિકલ્ટ હાઇડ્રોજન વાળો એક જે છે ને H+ વાળો એક કરીએ અને એક ફર્સ્ટ કરીએ એટલે 1 કરીએ અને 3 કરીએ રાઈટ 1 and 3 બાકીના તમે જાતે કરો 1 and 3 ઓકે
રાઈટ પહેલો ક્વેશ્ચન હું સોલ્વ કરું છું અને ત્રીજો ક્વેશ્ચન હું સોલ્વ કરું છું બાકીના જે બીજો અને ચોથો છે એ તમે હોમવર્કમાં કરશો ચાલો ક્વેશ્ચન નંબર 5 કહીએ છીએ સોલ્યુશન રાઈટ ઓકે તો એમાં જે છે પહેલો અને ત્રીજો હું સોલ્વ કરું બીજો અને ચોથો તમારે હોમવર્કમાં કરવાનો છે તો પહેલા ક્વેશ્ચનમાં તમને અત્યારે દેખાય તો પહેલા આપણે ઇક્વેશન લખી દઈએ નોટ સમીકરણ અને EMF તારવવાનો છે એટલે E સેલ શોધવાનું છે રાઈટ ચાલો તો કહીએ છીએ આપણને પહેલું જે આપેલું છે એ આખે આખું હું અહીંયા લખું છું કે એ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે એટલા માટે તો પહેલું જે છે એમાં આપણને મેગ્નેશિયમ ધાતુ આપેલી છે તો મેગ્નેશિયમ આપેલું છે આપણને એનોડ સાઈડ પર તો મેગ્નેશિયમ નું થાય છે ઓક્સિડેશન અને મેગ્નેશિયમ છે એનોડ રાઈટ શેમાં કન્વર્ટ થાય છે મેગ્નેશિયમ +2 માં અને એની કન્સન્ટ્રેશન આપણને આપેલી છે 0.001 રાઈટ 0.001 મોલ ચાલો કેથોડ સાઈડ પર કોણ છે તો કે કેથોડ સાઈડ પર કોપર +2 છે કોપર +2 માંથી કોપર માં કન્વર્ટ થાય છે રાઈટ અને એની કન્સન્ટ્રેશન તમને આપેલી છે 0.0001 શેમાં કન્વર્ટ થાય છે કોપર સોલિડ કે ચાલો આ આપેલું છે આ તો બધાને ધ્યાનમાં આવે હવે મેં વારંવાર જેટલી વાર મેં ચલાવ્યું હોય મેં એટલી વાર હું તમને કહું સોલ્યુશન કરાવતી વખતે પણ પાછો કહું કે જ્યારે પણ તમે નોન્સ્ટ ઇક્વેશન લખતા હોય ને તો ખાસ બેલેન્સ કેમિકલ ઇક્વેશન લખવાનું શા માટે તો એ તમે લખશો તો જ આઈડિયા આવશે કેમ કે ઘાત કેટલી આવે છે n કેટલું આવે છે એના વગર ખબર ના પડે રાઈટ તો સૌથી પહેલું કામ જ્યારે પણ નોન્સ્ટ ઇક્વેશન તમે લખવા જાઓ તો પહેલું જ તમારા મનમાં આવું જ જોઈએ કે બેલેન્સ રાસાયણિક સમીકરણ લખવાનું રાઈટ કઈ રીતે બને બેલેન્સ રાસાયણિક સમીકરણ તો ચાલો પહેલા લખવાનું આમાંથી એનોડ ની પ્રક્રિયા એટલે કે લખીશું આપણે એનોડ કોણ છે શું થાય છે તો કે ઓક્સિડેશન થાય છે મેગ્નેશિયમ નું તો આ રહ્યું મેગ્નેશિયમ કન્વર્ટ થાય છે Mg+2 માં +2 ઇલેક્ટ્રોન્સ રાઈટ બીજું શું હોય તો કે કેથોડ કોણ છે કેથોડ માં તો કે છે Cu+2 શું કરે Cu+2 તો બે ઇલેક્ટ્રોન મેળવે અને કન્વર્ટ થાય Cu સોલિડ માં ચાલો બેલેન્સ કેમિકલ ઇક્વેશન એટલે હવે જે આપણે લખીએ છીએ ને એ રાઈટ અને એના પરથી જો આ બંનેમાંથી ઇલેક્ટ્રોન ને એલિમિનેટ કરવા હોય તો ઈઝીલી થઈ જશે હા થઈ જશે રાઈટ કોઈ આપણે ગુણાકાર ભાગાકાર કઈ કરવું નહીં પડે તો ઈઝીલી આપણે બંનેને એડ કરી શકીએ તો આ સમીકરણ બનશે કે Mg + Cu+2 it gives Mg+2 + Cu રાઈટ આ બનશે આ સોલિડ માં એક્વિયસ માં એન્ડ સોલિડ બને આ ઇક્વેશન હવે નોન્સ્ટ ઇક્વેશન લખવાનું આ હંમેશા છે ને આ પ્રેક્ટિસ રાખવાની જ્યારે પણ તમે નોન્સ્ટ ઇક્વેશન લખતા હો ગમે ત્યારે તમે રફ કામમાં સોલ્વ કરતા હોય કે ગમે ત્યાં કરતા હોય આ પ્રેક્ટિસ રાખવાની કે પહેલા આ ઇક્વેશન કાઢવાનું શા માટે કે અહીંયા ગુણાકારમાં કે ભાગાકારમાં કઈ છે ને એ તમને ખબર પડવી જોઈએ તો તમે એનોડ અને કેથોડની ઘાત લખી શકો રાઈટ એટલે ખાસ આ પ્રેક્ટિસ રાખવાની હું વારંવાર કહું છું રાઈટ ફરી એકવાર ચાલો હવે પહેલું કામ તો એ કરવું પડે કે નોન્સ્ટ ઇક્વેશન હોય તો નોન્સ્ટ ઇક્વેશન તો ચાલો લખી દઈએ નોન્સ્ટ ઇક્વેશન શું બને આના પરથી તો કે નોન્સ્ટ ઇક્વેશન સમીકરણ શું બને તો કે E સેલ નોન્સ્ટ સમીકરણ આપણે લખી દઈએ પહેલા કે નોન્સ્ટ સમીકરણ શું હતું નોન્સ્ટ સમીકરણ હતું E સેલ E0 સેલ -0.059 by n log of concentration of anode divided by concentration of cathode આવું એક સમીકરણ યાદ રાખેલું હતું રાઈટ જો તમને યાદ હોય તો આવું એક સમીકરણ આપણે યાદ રાખેલું હતું ચાલો કરવાનું શું છે તો કે આ સમીકરણમાં પહેલા આપણે એનોડ અને કેથોડની વેલ્યુ મૂકી દઈએ તો આના માટે આપણને મળી જાય નોન સમીકરણ ચાલો તો આપણે કહીએ છીએ E cell is equal to E0 cell રાઈટ તો પહેલા આપણે E0 cell શોધીશું હમણાં સાઈડમાં 0.059 divided by n કેટલા આવે કેટલા ઇલેક્ટ્રોન એક્સચેન્જ પામે છે તો કે 2 divided by 2 log of એનોડ પર શું છે તો કે એનોડ પર છે મેગ્નેશિયમ +2 તો કે મેગ્નેશિયમ +2 ની કન્સન્ટ્રેશન આપેલી છે હા અંદર આપેલી જ છે છેદમાં રાઈટ કેથોડ પર શું છે તો કે કોપર +2 ની કન્સન્ટ્રેશન રાઈટ તો આ થયું નોન સમીકરણ હવે વેલ્યુ મૂકવાની છે તો વેલ્યુ મૂકવા પહેલા આપણને ખબર હોવી જોઈએ E0 સેલ ચાલો તો E0 સેલ કઈ રીતે મળે તો હું અહીંયા લખું છું કે E0 સેલ રાઈટ તમારે બ્રેકેટમાં આ જે સમીકરણ લખ્યું ને એને બ્રેકેટમાં કરીને અહીંયા છે ને આવી રીતે ત્રણ ટપકા કરીને લખવાનું કે E0 સેલ કઈ રીતે મળે
તો સિમ્પલ E0 સેલ નું તો હવે સૂત્ર યાદ રહી જવું જોઈએ કે E0 રિડક્શન ઓફ કેથોડ માઈનસ રિડક્શન ઓફ એનોડ, રાઈટ? તો E0 રિડક્શન ઓફ કેથોડ માઈનસ E0 રિડક્શન ઓફ એનોડ કરવાથી મળે. ચાલો રિડક્શન કેથોડ પર શું છે તો કે કેથોડ પર આપણી પાસે છે કોપર +2. કોપર માટે જો આ બંને માટે તમારે કાઢવું પડશે, રાઈટ? મેગ્નેશિયમ અને કોપર માટે અગાઉના એકમાં પણ લખેલું હતું કે મેગ્નેશિયમ અને કોપર બંને માટે કેટલું હોય તો કે કોપર માટે હોય +0.34 અને મેગ્નેશિયમ માટે કેટલું હોય તો કે મેગ્નેશિયમ માટે હોય -2.37, રાઈટ? ચાલો તો આ બંને જે છે તમારે કાઢવું પડશે. તો તમે EMF સિરીઝમાંથી જોઈ લેજો. કેથોડ પર શું છે તો કે કેથોડ પર છે Cu, તો કે Cu+2 માંથી C. એનોડ પર શું છે તો કે મેગ્નેશિયમ, મેગ્નેશિયમ +2 માંથી મેગ્નેશિયમ. જો બંને રિડક્શન પોટેન્શિયલ ની જ વેલ્યુ છે. કેટલી હોય તો કે કોપર માટે હોય +0.34, રાઈટ? અને મેગ્નેશિયમ માટે કેટલી હોય -2.37, રાઈટ? -2.37. ચાલો આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે તો એનો મતલબ આપણે બંનેને એડ કરીશું. તો બંનેને એડ કરીશું તો કેટલી વેલ્યુ આવશે આપણી પાસે તો વેલ્યુ આવશે 2. અહીંયા આવશે 71, 2.71, રાઈટ? ચેક કરી લો. 7 + 4 11 કે હા ફાઇન આટલું આવવું જોઈએ +2.71 મૂકી શકાય અહીંયા વેલ્યુ, રાઈટ? તો આ થઈ E0 સેલ. આ ક્યાં લખવાનું તમારે તો કે આ જે લખ્યું ને રાસાયણિક સમીકરણ તો આ થયું નોંધ સમીકરણ, પછી લખવાનું આ અને હવે મેળવીએ છીએ શું તો કે EMF પણ સાથે મેળવવાનું કીધું છે ને. તો બીજી વાત આપણે મેળવીએ છીએ આ કોષનો EMF, રાઈટ? તો આ 2.71 વોટ આ યાદ રાખવાનું, રાઈટ? આ થયું વોટ, રાઈટ? આ V જે છે 2.71 છે આ યાદ રાખીશું. અને હવે આપણે શું કરીશું તો કે બધી કિંમત આમાં મૂકી અને સાદુરૂપ આપવાનું છે. ચાલો તો આગળ મેળવીએ છીએ EMF, કે EMF. તો શું કરવાનું તો કે વેલ્યુ મૂકવાની. EMF કઈ રીતે મળે તો કે સમીકરણ આવું હતું E cell = E0 cell. E0 cell ની જગ્યાએ શું મૂકી દઈશું હવે 2.71 -0.059 divided by 2 log of anode. એનોડ ની concentration કેટલી છે 0.001. આને કેટલું લખાય તો આને એમ લખી શકું 10⁻³ ચેક કરો તો આને 10⁻³ લખાય. હા, રાઈટ? આને લખાય 10⁻³ કેથોડ ની જે concentration છે લખાય 10⁻⁴. તો અહીંયા લખી દઉં છું 10⁻⁴. આ -4 ઉપર જશે તો +4 +4 -3 એટલે અહીંયા બચશે 10. log 10 એટલે થઈ જશે 1. તો અહીંયા જે EMF વધશે એ કેટલો વધશે 2.71 માઈનસ આ છે 59 એટલે કેટલું થશે તો આ થશે 2.269, રાઈટ? 265. તો આ થશે 0.0265 સમથિંગ. ઓકે, તો આટલું સબસ્ટ્રેક્ટ કરો તો આપણને મળે E cell, રાઈટ? કેલ્ક્યુલેટર છે તમારી પાસે, યુઝ કરો અને મેળવો, રાઈટ? તો ફર્સ્ટ ક્વેશ્ચન જે છે એમાં આન્સર આપણને મળશે અને એ મળશે 2.68. તો આ વેલ્યુ હશે, આ જે વેલ્યુ જે છે એ મળશે 0.0295, રાઈટ? 295 હશે, રાઈટ? અને આ વેલ્યુ જે મળશે એ કેટલી મળશે તો કે 2.68, રાઈટ? ચેક કરો તમે, રાઈટ? કેટલી વેલ્યુ મળે છે તો વેલ્યુ મળશે આપણને E cell ની 2.68 વોલ્ટ. મળી ગયું બંને, રાઈટ? તો આવી રીતે 4 માં આપણે સોલ્વ કરવાનું છે. કરવાનું શું છે તો કે સિમ્પલ આપણે સ્ટેપ બાય સ્ટેપ મૂકવાનું છે અને E cell ને કાઢવાનું છે. 4 માં આ જ મેથડથી કરી શકો છો. હજી એક જે છે હાઇડ્રોજન વાળું આપણને એક્ઝામ્પલ આપેલું છે, રાઈટ? તો જે થર્ડ એક્ઝામ્પલ છે એ પણ આપણે ટ્રાય કરીએ અને પછીનું જે છે એ બે છે તમે એક્ઝામ્પલ હોમવર્કમાં કરશો, રાઈટ? હજી એક જો કરાવું છું, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એટલા હાઇડ્રોજન જે વાળું છે ને એ કરીએ છીએ. ચાલો થર્ડ જે છે ને થર્ડ આપણને આપેલું છે ક્વેશ્ચન નંબર 5 માં થર્ડ છે જુઓ, રાઈટ? એમાં આપણને આપેલું છે આ સાઈડ પર છે ટીન SN, રાઈટ? અને બીજી સાઈડ પર છે હાઇડ્રોજન. તો આ બંને આપણને આપેલા છે તો એ લખી દઈએ કે આ સાઈડ પર આપણી પાસે છે એનોડ પર SN, એમાંથી કન્વર્ટ થાય છે SN+2 માં અને એની કન્સન્ટ્રેશન આપણને કેટલી આપેલી છે 0.05, રાઈટ? તો એની કન્સન્ટ્રેશન 0.05 મોલર આપેલી છે.
કેથોડ સાઈડ પર શું આપેલું છે તો કે હાઇડ્રોજન સેલ આપેલો છે. હાઇડ્રોજન સેલ હોય તો એમાં પ્લેટિનમ હોય, પ્લેટિનમની સરફેસ પર થતું હોય તો જો આપણને જે આપેલું છે એ આપેલું છે કે આ છે H+ જેની કન્સન્ટ્રેશન છે 0.02 મોલર, 0.02 છે, રાઈટ. હા, તો થર્ડ 0.02 મોલર કઈ રીતે લખાય તો કે એને લખાય, આ કન્વર્ટ થાય H+ માંથી H2 ગેસમાં. બીજું કે આ કન્વર્ટ થઈને કોની સપાટી પર થતું હોય તો કે પ્લેટિનમ. તો આ ત્રણે ત્રણ લખવું પડે. ફાઇન. ચાલો, જ્યારે પણ નોન સમીકરણ લખો તો પહેલા શું લખવું પડે? બેલેન્સ કેમિકલ રિએક્શન, એટલે કે સમતોલિત રાસાયણિક સમીકરણ. કઈ રીતે લખાય તો કે એનોડ અને કેથોડ પરથી લખાય. ચાલો, એનોડ પર શું થાય છે એ લખી દઈએ. એનોડ પર થાય છે ઓક્સિડેશન કોનું તો કે Sn નું. તો Sn કન્વર્ટ થશે Sn+2 2 ઇલેક્ટ્રોન. કેથોડ પર શું થાય છે તો કે કેથોડ પર થાય છે રિડક્શન કોનું તો કે H+ નું. તો H+ શેમાં કન્વર્ટ થાય છે તો કે આ રહ્યું H+, રાઈટ. આ H+ કન્વર્ટ થાય H2 ગેસમાં, પણ એ H2 હોય તો આ હોવા જોઈએ ટ્વાઇસ ઓફ H+, ત્યારે આ 2 ઇલેક્ટ્રોન ગેઇન કરે અને આ કન્વર્ટ થાય H2 માં. ખબર પડી, રાઈટ. અહીંયા H2 આવત એટલા માટે જ પહેલેથી બે અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરી દીધું. ધ્યાનમાં આવશે. ચાલો, તો આ ગેસમાં કન્વર્ટ થાય, રાઈટ. આ એક્વિયસ હોય, આ સોલિડ હોય અને આ એક્વિયસ. ઓકે, ચાલો એડ કરી શકો હવે, રાઈટ. હવે એડ કરવાનું છે. હવે જો એડ કરો, એડ કરતી વખતે ખાસ એટલું જોવાનું કે જે ઇલેક્ટ્રોન છે ને એ સબસ્ટ્રેક્ટ થઈ જવા જોઈએ. ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ થવા જોઈએ. તો ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ થઈ ગયા, 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન, તો કેટલું બચશે તો આ રીતનું બચશે કે Sn જે છે Sn plus twice H+ it gives, શેમાં કન્વર્ટ થશે Sn+2 plus H2 ગેસમાં. ફાઇન. જો હવે અગત્યનું છે, જો અહીંયા આનો જે છે આગળની કંઈક આવ્યું 2 આવ્યું તો એ 2 જે છે ને ઘાતમાં આવે. આ કઈ રીતે ખબર પડે? આ લખવા પછી. તો એટલા માટે અગત્યનું છે. એટલે વારંવાર હું તમને કહું કે જ્યારે પણ તમે ઈ સેલ લખતા, નોન સમીકરણ લખતા હોય ને તો નોન સમીકરણ લખતી વખતે બેલેન્સ સમીકરણ પહેલા લખી દેવાનું, રાઈટ. તો નોન સમીકરણ આપણે લખીએ છીએ શું થાય તો કે E cell is equal to E0 cell minus 0.059 divided by 2 log of anode divided by cathode, right. log of anode divided by cathode. E0 cell as it is, જે હમણાં આપણે અહીંયા શોધવાના છીએ, 0.059 divided by 2 log of anode શું છે તો કે anode છે Sn. તો Sn+2 એની કોઈ ઘાત છે નથી, પણ H+ જે છે H+ ની બે ઘાત આવશે કેમ કે એનો સહગુણક અહીંયા સ્ક્વેરમાં જશે તો આ અહીંયા 2 આવે છે. દેખાયું, રાઈટ. એટલા માટે આ લખવું દર વખતે જરૂરી છે. ચાલો, E0 સેલ શોધીએ છીએ. E0 સેલ શોધવા માટે આનો E0 સેલ ખબર હોવી જોઈએ, રાઈટ, અને આનો ખબર હોવી જોઈએ. આનો તો કેટલો થાય 0.0 વોલ્ટ, રાઈટ. આ તો બધાને ખબર છે, હાઇડ્રોજન નો ઓલવેઝ 0 થાય. આ તો આપણે શરૂઆતમાં જોયું. ચાલો, તો આ જે છે Sn * Sn+2 માં કન્વર્ટ થાય તો એ EMF સિરીઝમાંથી જોઈને કાઢો, રાઈટ. EMF સિરીઝ તમારી પાસે હોય તો એમાં તમે ચેક કરશો તો તમને Sn માટે આપેલો હોય કે Sn જે છે એનો કેટલો હોવો જોઈએ, રાઈટ. Sn માટે EMF છે ચેક કરો કેટલો હોય, રાઈટ. ચાલો, E0 સેલ લખીએ છીએ. આ જે છે તમારે EMF માંથી શોધવાનું છે ફટાફટ, પછી આપણે અહીંયા લખીએ, રાઈટ. હવે આપણે શું શોધીશું તો કે E0 સેલ. આના માટે E0 સેલ કેટલો થાય તો કે E0 reduction of cathode minus E0 reduction of anode. ફાઇન. ચાલો, કેથોડ પર કોણ છે તો કે 0.0 વોલ્ટ, 0.0 વોલ્ટ કાઢ્યું. EMF સિરીઝમાં જોયું, ચેક કર્યું, રાઈટ. જો ના ચેક કર્યું હોય તો કહી દઉં, ચેક કર્યું હોય તો વેલ એન્ડ ગુડ, રાઈટ. જો આ જે છે એનું તમે ચેક કરશો તો આવશે -0.40 વોલ્ટ, રાઈટ. -0.14 વોલ્ટ હશે. અંદર તમે ચેક કરશો તો Sn માટે તો આ હશે -0.14, તો આ આપણને મળશે +0.14 વોલ્ટ. E0 સેલ મળશે +14. અહીંયા બધી વેલ્યુ આપણે મૂકવાના છીએ. વેલ્યુ મૂકશું અને E સેલ શોધશું. છે ઈઝી, રાઈટ. પણ જે સ્ટેપ બાય સ્ટેપ કરશો ને તો બહુ ઈઝી છે, રાઈટ. ચાલો, લાસ્ટ શું શોધવાનું કીધું છે E સેલ, રાઈટ. તો આ થયો થર્ડ ક્વેશ્ચન આની અંદર, રાઈટ. થર્ડ છે. ઓકે, ચાલો E સેલ શોધી લઈએ.
કે તો આ ઇરેઝ કરીએ છીએ એની જગ્યાએ શોધીએ છીએ E સેલ, EMF ઓફ ધી સેલ, રાઈટ. EMF કઈ રીતે મળે તો કે ઓલરેડી ઇક્વેશન તો મળી જ ગયું છે નોટ સમીકરણ. તો EMF કઈ રીતે મળે તો કે E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ કેટલું આવ્યું 0.14 minus 0.059 by 2 log of, right, Sn plus 2 ની concentration કેટલી છે 0.05, right. Sn plus 2 ની concentration upon 0.02 નો સ્ક્વેર, રાઈટ. જો આ સ્ક્વેર દેખાય છે, રાઈટ, એનો મતલબ આ સ્ક્વેર છે. આ બધું છે બહુ નાની નાની વાત છે પણ વ્યવસ્થિત રીતે ધ્યાનમાં રાખીશું. ચાલો E સેલ is equal to 0.14 minus 0.059 by 2. ચાલો આનું સાદુરૂપ આપીએ છીએ તો આ બનશે log of 5/4 into 10⁻². 5/4 into 10⁻², રાઈટ. આઈ થિંક જો ના સમજમાં આવ્યું હોય તો જાતે ટ્રાય કરો. આ છે 2 into 10⁻² નો સ્ક્વેર તો એ બનશે 4 into 10⁻4, રાઈટ. તો આ રહ્યો 4 10⁻4 ઉપર જાય, આ છે 10⁻+4 બને, અહીંયા જે છે એ આવશે 10⁻² તો બનશે 10⁻². ઓકે, તો આ વેલ્યુ આવશે, રાઈટ. ચાલો સાદુરૂપ આપો આનું, રાઈટ. સાદુરૂપ આપો log 5/4 into 10⁻², જે પણ આવે એનો log કાઢો, રાઈટ. 5/4 into 10⁻² એનો log કાઢશો તો એ વેલ્યુ કેટલી આવશે હું તમને કહી દઉં. એ વેલ્યુ તમને આવવી જોઈએ નિયરલી 2.0969, રાઈટ. આનો આખાનો જ્યારે log કાઢશો આ વેલ્યુ કેટલી આવે એ પણ કહી દઉં. 5/4 એટલે 500/4, રાઈટ. 500/4 500 ભાગ્યા 2 250 250 ભાગ્યા 2 125 એટલે 125 નો log કાઢવાનો છે, રાઈટ. 125 નો log કાઢો, રાઈટ. ચાલો 0.14 minus 0.059 by 2 log of 125, રાઈટ. કેલ્ક્યુલેટરમાં ઘણા બધાને તો કેલ્ક્યુલેટરમાં જ કાઢતા આવડે છે, વેલ એન્ડ ગુડ. ના આવડતું હોય તો આને કન્વર્ટ કરો, રાઈટ. 1.25 into 10⁻², રાઈટ. આપણે અગાઉ એક સ્પેશિયલ લેક્ચર બનાવેલો તો log કઈ રીતે ડાયરેક્ટલી કાઢવું, રાઈટ. તો 1.25 into 10⁻², રાઈટ. તો 1 નો 12 નો 5 માં 0 માં ચેક કરો, 10⁻² નો બનશે 2 એટલે 2 point something આવશે, રાઈટ. તો આનો log જે છે એની વેલ્યુ આવશે 2.096 અથવા તો 2.097, રાઈટ. સમથિંગ આવે છે, તમે જાતે કાઢશો વેલ્યુ મૂકશો, રાઈટ. આ વેલ્યુ કેટલી થાય તો કે 0.0295, રાઈટ. 296 લખી શકો છો. આ મલ્ટીપ્લાય કરો, આન્સર કાઢો. જે આન્સર તમને આવશે એ ફાઇનલ આન્સર હવે હું લખી દઉં છું, નીચે સ્પેસ નથી તો આપણને ફાઇનલ આન્સર મળશે 0.078, રાઈટ. આ જે ફાઇનલ આન્સર મળશે એ મળશે 0.078 વોટ, રાઈટ. વધારે સ્ટેપ લખતા નથી, તમે સોલ્વ કરો તો આ રીતનો જે છે આપણને આન્સર મળવો જોઈએ, રાઈટ. તો આ થયો EMF. આપણે ક્વેશ્ચન નંબર 5 અગત્યના જો બે અગત્યના ક્વેશ્ચન જોયા, એક ક્વેશ્ચન નંબર 4 અને ક્વેશ્ચન નંબર 5, અને એ બંનેમાંથી બે ક્વેશ્ચન, અડધા ક્વેશ્ચન મેં કર્યા છે, અડધા તમારા હોમવર્કમાં કરવાના છે. તો આ થયો ક્વેશ્ચન નંબર 5 પણ કમ્પ્લીટ. ચાલો જોઈએ નેક્સ્ટ. તો નેક્સ્ટ આપણને આપેલો છે ક્વેશ્ચન નંબર જે 3.6, ઓકે. 3.6 તો એ 3.6 પણ તો જે છઠ્ઠો ક્વેશ્ચન અંદર આપણને આપેલો છે તમને સ્ક્રીન પર દેખાતો હોય, રાઈટ. 3.6 એમાં આપણને એવું કીધું છે કે આપણે જે મર્ક્યુરી સેલ જોઈ ગયા એ મર્ક્યુરી સેલ આપણને અંદર આપેલો છે અને એ બટન સેલ વિશે કાંડા ઘડિયાળમાં જે વપરાય છે એની રિએક્શન આપેલી છે અને એ રિએક્શન માટે આપણે ડેલ્ટા G0 અને E0 સેલ શોધવાના છે. હવે જો આ બંને માટે કઈ રીતે શોધી શકાય તો ઈઝી છે, રાઈટ. આપણે અગાઉ એક ક્વેશ્ચનમાં જોઈ જ ગયા કે E0 સેલ મળે તો ડેલ્ટા G0 મળી જાય. ચાલો પહેલા આપણે રિએક્શન લખી દઈએ, એના પરથી વ્યાખ્યાયિત કરીએ એનોડ અને કેથોડ. એનોડ અને કેથોડ ખબર પડે તો બધી ખબર પડે. તો આપણને ઇક્વેશન જે આપેલું છે એ આ રીતનું છે કે આપણી પાસે છે ઝિંક, રાઈટ. ઝિંક આપેલું છે અને ઝિંકની સાથે છે આપણી પાસે સિલ્વર ઓક્સાઇડ, એટલે સિલ્વર ઓક્સાઇડ છે Ag2O, રાઈટ. અને એની સાથે છે H2O જે શેમાં કન્વર્ટ થાય છે, જે કન્વર્ટ થાય છે Zn+2 પ્લસ Ag સોલિડ પ્લસ OH માઈનસ, રાઈટ. આમાં કન્વર્ટ થાય છે. તો આ અંદર આપણને આપેલું છે તો અહીંયા OH- 2 હશે. થઈ ગયું બેલેન્સ? હા. ઓકે. તો આ ઇક્વેશન આપેલું છે.
પહેલું જ આપણે શું મેળવીશું તો કે પહેલું જ આપણે મેળવવું પડે E0 સેલ. હવે E0 સેલ મેળવવા માટે તમને ખબર હોવી જોઈએ કે એનોડ અને કેથોડ ખબર હોવી જોઈએ. એનોડ અને કેથોડ કઈ રીતે મળે તો કે ચેક કરવાનું કોનું ઓક્સિડેશન થાય છે કોનું રિડક્શન થાય છે, રાઈટ? સિમ્પલ. તો અહીંયા એક તો દેખાય છે કે ઝિંક શેમાં ફેરવાય છે Zn+2 માં. તો એ શું થયું હોવું જોઈએ? ઓક્સિડેશન. તો ચાલો લખી દઈએ. તો આ જે છે એ ઝિંક જે છે એનું થયેલું છે ઓક્સિડેશન. તો આ થયું ઓક્સિડેશન, રાઈટ? ઓક્સિડેશન ક્યાં થાય એ પણ આપણને ખબર, એનોડ પર થાય. ચાલો આનું થયું. તો અહીંયા જુઓ આ Ag2O કઈ રીતે બનેલું હોય તો આ Ag+ પ્લસ ઓક્સિજન -2 2 અહીંયા આવેલો હોય +1 અહીંયા ગયો હોય એવું થાય, રાઈટ? તો આ જે Ag+ માંથી જાય છે Ag સોલિડ માં. તો શું થયું હોવું જોઈએ તો કે આ જે રિએક્શન જે છે આ રિએક્શન થયેલી હોવી જોઈએ આ રીતે, રાઈટ? કે આ કન્વર્ટ થયું હોવું જોઈએ રિડક્શન, રાઈટ? ચાલો ઓક્સિડેશન અને રિડક્શન મળી ગઈ. હવે આ જે પ્રક્રિયા છે ઓક્સિડેશન અને રિડક્શન એમાં સાથે સાથે આ પણ ઇન્વોલ્વ છે. જુઓ H2O પણ ઇન્વોલ્વ છે. એનો મતલબ આ જે છે કોઈ પ્રક્રિયાની અંદર ઇન્વોલ્વ હોય અને એ જે પ્રક્રિયા છે એનો આપણને E0 સેલની વેલ્યુ ખબર હોવી જોઈએ, રાઈટ? એનો મતલબ એ જે E0 સેલ છે એ ગિવન હોવો જોઈએ પણ એ આપેલો નથી, રાઈટ? તો શું કરીશું તો એ જે વેલ્યુ છે એ આપણે કાઢવાની છે. તો એ જે છે ગિવન ડેટામાં હોવી જોઈએ પણ નથી. તો ચાલો આપણે ચેક કરી લઈએ કે શું થતું હોવું જોઈએ. તો કે એક આ આપણને નથી. તો આ છે એનોડ, રાઈટ? એનોડ આપણને ખબર છે, રાઈટ? એનોડ તો ઝિંક છે, રાઈટ? આ હોય એનોડ અને એનોડ બની તો બધી ખબર છે ભાઈ કે એના માટે E0 જે છે Zn+2 માંથી Zn આ કેટલો હોય તો કે આ તો આપણે ભણી ગયા, રાઈટ? બે વાર આવી ગયું કે આ હોય -0.76 વોલ્ટ, રાઈટ? ઝિંક માટે. તો આ તો ફિક્સ હોય. ખાલી આપણને આ જો ખબર પડી જાય કે Ag2O H2O આ કન્વર્ટ થાય છે Ag+2OH માં તો કંઈક આપણને આઈડિયા આવે કે શું થાય છે, રાઈટ? ચાલો આવું જોઈએ 2, રાઈટ? તો આપણે લખીએ છીએ કે Ag2O જે રિડક્શન પ્રક્રિયા છે, રાઈટ? એ રિડક્શન પ્રક્રિયા માટે આપણને E0 સેલની વેલ્યુ કેટલી થાય એ આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. Ag2O H2O રિડક્શન છે, રાઈટ? આને બે ઇલેક્ટ્રોન અહીંયા લૂઝ કરેલા હોય તો આને બે ઇલેક્ટ્રોન મેળવેલા હોય તો શેમાં કન્વર્ટ થાય 2Ag માં +2OH માં થવું જોઈએ આ રીતે. હા, આ રીતે કન્વર્ટ થશે. હવે આપણને આ પ્રક્રિયા માટે E0 જોઈએ છે, રાઈટ? જોજો કન્ફ્યુઝ નહીં થતા. આ પ્રક્રિયા માટેનો E0 જોઈએ છે, નહીતર Ag+ માંથી Ag નો E0 નથી મેળવવાનો, રાઈટ? આ આખી પ્રક્રિયા માટેનો મેળવવાનો છે. તો એ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા માટે જ્યારે આપણે E0 મેળવીશું તો એ ગિવન હોવો જોઈએ, રાઈટ? તો એ ગિવન ડેટા પરથી આપણે ડાયરેક્ટ લખીશું અને કેટલો છે તો કે એ આપણને આપેલો છે 0.344 વોલ્ટ, રાઈટ? તો એને આપણે ડેલ્ટા G પરથી કાઢી શકીએ, રાઈટ? પરંતુ આ જે પ્રક્રિયા છે એના માટેનો આટલો હોવો જોઈએ. હવે તો આ પ્રક્રિયા થઈ ગઈ. ચાલો તો E0 સેલ શોધી શકાય? હા, શોધી શકાય E0 સેલ. ચાલો સૂત્ર આપણે લખીએ છીએ કે E0 સેલ કઈ રીતે શોધી શકાય તો કે E0 સેલ E0 reduction of cathode minus reduction of anode. ચાલો એનોડ અને કેથોડ બંને ખબર છે તો કે કેથોડ પર છે 0.344, એનોડ પર છે -0.76, રાઈટ? આ બંને જ્યારે આપણે એડ કરીશું તો આપણી પાસે વેલ્યુ આવશે 1. કેટલી આવશે તો આ થશે 4, આ થશે 0, આ થશે 3 + 6 7 એટલે થશે 12, રાઈટ? 11. તો આ થશે 1.104. ફાઇન. તો આ વેલ્યુ થશે કોના માટેની તો કે E0 સેલની વેલ્યુ થશે. કઈ પ્રક્રિયા માટે તો કે આ જે ગિવન પ્રક્રિયા છે એના માટે, રાઈટ? હવે જો આ તમારે યાદ રાખવું પડશે. કેમ કે ડાયરેક્ટ તમે આ કાઢી ના શકો તો અત્યારે તમારે આ એક યાદ રાખવું પડશે. તો ટેક્સ્ટ બુકમાં લખી રાખજો તો ઈઝી થશે. ફાઇન. ચાલો બીજું શોધવાનું કીધું છે ડેલ્ટા G. ચાલો હવે તો ડેલ્ટા G નું તમને સૂત્ર ખબર જ હોય કે ડેલ્ટા G0 -NF E0 સેલ. E0 સેલ આવી ગયું છે. n કેટલું થાય છે તો બે ઇલેક્ટ્રોન એક્સચેન્જ થાય છે તો કે 2 * 96500 * 1.104 વોલ્ટ. તો આ મળશે જૂલ પર મોલ વેલ્યુ, રાઈટ? એને કિલો જૂલ પર મોલ માં કન્વર્ટ કરીશું તો આ આપણને મળશે 2. રાઈટ? કેટલી વેલ્યુ મળશે -2. આમ તો મળશે -213 કિલો જૂલ પર મોલ, રાઈટ? 213
રાઈટ, કિલો જૂલ પર મોલ. ઓકે, હવે તમે કેલ્ક્યુલેટ કરશો એટલે નિયરલી આટલું આવશે. ફાઇન, રાઈટ, જાતે કેલ્ક્યુલેટ કરો. કિલો જૂલ માં મેં ડાયરેક્ટ લખેલું છે, રાઈટ, તો એનો મતલબ અહીંયા 10⁻³ આવતું હોવું જોઈએ. ફાઇન, શોધી શકાય આ રીતે. તો આ થયો ક્વેશ્ચન નંબર 6, 3.6, રાઈટ. ચલો, તો એક્સરસાઇઝમાં આપણે આજે 6 ક્વેશ્ચન જોયા, 7 ક્વેશ્ચન જોઈએ છે. હવે એના માટે આપણને ક્વેશ્ચન આપેલો છે એ આપણે જોઈ ગયા છે કે મોલર વાહકતા અને વાહકતાની સાંદ્રતા સાથે કઈ રીતે બદલાય. તો એક આખે આખો આપણે લેક્ચર જોયો હતો કે મોલર વાહકતા અને વાહકતાનું સાંદ્રતા સાથેનું ચલાયમાન, રાઈટ. તો એનું વિચરણ જે છે એ જોઈ ગયા છીએ, તો આપણે અહીંયા જોવાના નથી. હવે જો એક્સરસાઇઝ આખીની આખી છે ને એ ડિવાઈડ કરેલી છે. કઈ રીતે ડિવાઈડ કરેલી છે? જો, તો શરૂઆતના ક્વેશ્ચન જેટલા હતા ને, જુઓ 1 થી 6 ક્વેશ્ચન એ વિદ્યુત રાસાયણિક કોષ પર હતા. બધા ક્વેશ્ચન વિદ્યુત રાસાયણિક કોષને લઈને હતા. હવેના જેટલા ક્વેશ્ચન છે 8 થી લઈને 11 કે 12 ક્વેશ્ચન છે, એ 8 થી લઈને 11 ક્વેશ્ચન વાહકતા વિશેના છે. બધા વાહકતાના સૂત્રો વપરાશે. અને પછીના જે પાછળના છે એ કોને લઈને છે? તો કે વિદ્યુત વિભાજન કોષને લઈને છે, રાઈટ. એટલે એમાં ફેરાડે ને બધું વપરાશે. એનો મતલબ આમ 3 ડિવાઈડ કરી દીધા છે. એટલે પહેલો જે લેક્ચર આપણે આજનો જોયો એમાં આપણે જે છે વિદ્યુત રાસાયણિક કોષના તે ખાલી દાખલાઓ જોવાના છે, રાઈટ. પછી વાહકતાના જોઈશું. તો આ થયું વિદ્યુત રાસાયણિક કોષના જે દાખલાઓ છે એ કમ્પ્લીટ. 7 જે ક્વેશ્ચન છે એક્સરસાઇઝના એ કમ્પ્લીટ. થેન્ક યુ સો મચ.